લો ભાઈ દરેકને મજા સારું બનશે, મજા બનશે. અને હુરતજી આજ હું માતા બોલું છું. આજ હું પૂર્બા જદીના પડખે બેઠી છું, તમારી કુળદેવીના પડખે બેઠી છું. તે ભાઈ આ નવી ભૂમિમાં આવ્યા છો, તે હારાય આવશે ને ખોટાય આવશે. પણ હુરતજી ખોટો આવતો હશે ને રોડેથી નેસો ઉતરવા જો મારું નોમ માતા નહીં લ્યા. એવી માતા છું, કોઈ ચિંતા રાખતા નહીં. મારી એસબી હિન્દુસ્તાની ટીમના મિત્રો, જો તમે એસબી હિન્દુસ્તાનીના વિડિયો જોવો છો ને આ વિડિયો પર ક્લિક કર્યું છે તો 1 મિલિયન ઠોકી દેજો. કારણ કે મિત્રો આજે એસબી હિન્દુસ્તાનીનો હું તમને એક એવો વિડિયો બતાવવાનો છું કે જેને ખરેખર જોઈને તમે ચોંકી જવાના છો. સૌથી પહેલા તો નમસ્કાર મિત્રો, વિડિયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. ધ ગુજ્જુ ન્યૂઝ YouTube ચેનલની અંદર સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. જે મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર એક વિડિયો અત્યારે તેજીથી વાયરલ થઈ રહ્યો છે, જેને અંદર આપણા એસબી હિન્દુસ્તાનીના લોક લાડીલા ભરતસિંહ તેની અંદર ધોણતા જોવા મળી રહ્યા છે. ખરેખર તો મિત્રો આ વિડિયો જોઈને ખરેખર આપણને પણ આનંદ થઈ જાય એવી અંદર ભરતસિંહે વાત કરી છે, જેની અંદર આપણે સ્પષ્ટ રીતે જાણી શકાય છે કે એસબી હિન્દુસ્તાનીના ભરતસિંહ એ ભુવાપણે પણ કરે છે. એવી રીતે ભુવાપણે નહીં કે કોઈના ઘરે જઈને ભુવાપણે કરવી, પરંતુ એમની ઘરે પૂર્બા સદીભાઈનો અવસર હતો તેના રમણની અંદર આપણા ભરતસિંહે ભુવાપણે કરી હતી, ભુવાના ભાગ ભજવ્યો હતો અને એની માતા વહારે આવી હતી. ભરતસિંહના વહારે માતાજી આવ્યા હતા અને માતાજીએ ખરેખર એવું કહ્યું છે જેને સાંભળીને તમે પણ કહેશો કે વાહ એસબી હિન્દુસ્તાની, વાહ વાહ ભરતસિંહ, વાહ શું તમે વાત કરી છે. ખરેખર મિત્રો સૌથી પહેલા હું તમને આખો વિડીયો બતાવું છું, એ વિડીયો જોજો અને વિડીયો જોયા પછી તમારો શું પ્રતિભાવ છે કોમેન્ટમાં અવશ્ય જણાવજો. હું આગળ વિડીયો બતાવું એ પહેલા હું તમને જણાવી દઉં કે આ વિડીયોની નીચે તમે તમારી કુલદેવી માતાને માનતા હોય તો એકવાર કોમેન્ટની અંદર તમારી કુલદેવી માતાનું નામ અવશ્ય કોમેન્ટ કરી દેજો. તમારું નામ અને ગામ પણ કોમેન્ટમાં લખી દેજો, જેથી કરીને મને પણ ખબર પડે કે કયા કયા ગામથી કેવા લોકો વિડીયો જોઈ રહ્યા છે. તો મિત્રો સૌથી પહેલા તમારી કુલદેવી માતાનું નામ કોમેન્ટ કરી નાખજો, જેની અંદર હું તમને સ્પષ્ટ રીતે જણાવી દઉં કે એની અંદર આપણે પૂર્બા સતીભાઈનો અવસર હતો. જે સર્વ મિત્રોને ખબર છે, જે એસબી હિન્દુસ્તાનીના વિડીયો જોતા હશે એમને પણ ખબર છે, અને મારો વિડીયો જોયો છે તો એમને પણ ખબર હશે. પૂર્બા સતીભાઈનો ભવ્ય અવસર કરવાની અંદર આવ્યો હતો. એની અંદર મોટા કલાકારો આવ્યા હતા, ભવ્ય રેલી કાઢવામાં આવી હતી ને લાઈવ રમણ કરવામાં આવી. અને એની અંદર આપણા ભરતસિંહ જે ધૂણ્યા છે ને એમ કહેવામાં આવે છે કે આવતા માગસર મહિનાની અંદર જે એસબી હિન્દુસ્તાનીનો રંગ છે અને જો 2 ગણો ન કરો ને તો સાહેબ આ માતા નકમી બોલી એમ. એનો મતલબ કે અત્યારે જે એસબી હિન્દુસ્તાની જે ટોચની પહોંચ ધરાવી રહ્યા છે, આવનારા સમયની અંદર એક એવો પહોંચ ધરાવશે, એવું એક નામના ધારણ કરશે, એવી રીતની એક પ્રગતિ હજી પણ થશે, એવી સફળતા મળશે કે જે આનાથી પણ વિશેષ હશે, એવી રીતનું કહેવામાં આવ્યું છે. આગળ આખો વિડીયો બતાવું છું, એ વિડીયો તમે જુઓ. આ વિડીયો વિશે તમારો શું પ્રતિભાવ છે કોમેન્ટમાં અવશ્ય જણાવજો. વિડીયોને વધુમાં વધુ શેર કરજો, કારણ કે મિત્રો આપણી ચેનલ ઉપર આવી નાનામાં નાની ને મોટામાં મોટી એસબી હિન્દુસ્તાની રિલેટેડ કોઈ પણ અપડેટ હોય સૌથી પહેલા આપણી ચેનલ ઉપર આવે છે. તો ખાસ આપણી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવું, બાજુમાં આપેલા બેલ નોટિફિકેશન ઓલ પર સેટ કરવું, જેથી કરીને આવનારો વિડીયો તમારી સમક્ષ પહોંચી શકે. તો જુઓ આ ભરતસિંહનો વિડીયો જોયા પછી તમારો શું કેવું છે કોમેન્ટમાં અવશ્ય જણાવજો. વિડીયોને શેર કરજો. જુઓ આ વિડીયો. લો ભાઈ દરેકને મજા સારું બનશે, મજા બનશે. અને હુરતજી આજ હું માતા બોલું છું. આજ હું પૂર્બા જદીના પડખે બેઠી છું, તમારી કુળદેવીના પડખે બેઠી છું. તે ભાઈ આ નવી ભૂમિમાં આવ્યા છો, તે હારાય આવશે ને ખોટાય આવશે. પણ હુરતજી ખોટો આવતો હશે ને રોડેથી નેસો ઉતરવા જો મારું નોમ માતા નહીં લ્યા. એવી માતા છું, કોઈ ચિંતા રાખતા નહીં. મારી એસબી હિન્દુસ્તાની ટીમના માથે અમારા હાથ છે. કોઈ દાડો એનો બાલ વકો નહીં થવા જોઈએ.